છોટાઉદેપુર નગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રંગે ચંગે ભગવાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર નગરમાં આજ રોજ ચૈત્ર સુદ નોમ રામનવમી ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણી કરવામાં આવી। જે ઉજવણીમાં નગરના ભક્ત મંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો। છોટાઉદેપુરમાં વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામનવમીની ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરમાં ભારે ધામધૂમપૂર્વક નગરમાં એક શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રામાં યુવાનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભગવાન શ્રી રામના જન્મદિનના પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે 5 કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી। સાંજે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી। જે શોભાયાત્રા નગર રામજી મંદિરથી નીકળી ઝંડા ચોક, પાવર હાઉસ, સ્ટેટ બેંક, નિર્મળ સોસાયટી, આઈ હોસ્પિટલ, નવાપુરા, પુરોહિત ફળિયા, જૈન મંદિરના રાજમાર્ગો પર ફરી પરત રામજી મંદિર પહોંચી નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા ઘોડા, બગીઓ, સંત મહંતો અલગ અલગ વેશભૂષા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી। સાથે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રામનવમી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં દર્શન પણ કર્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે રામનવમી ભગવાન રામનો જન્મદિવસ અને આજના દિવસે હું સમગ્ર દેશવાસીઓને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તમામ નાગરિકોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને સાથે સાથે એક વાત પણ મને યાદ આવે છે કે 500 વર્ષ પછી રામલલ્લા નિજ ઘરમાં જન્મદિવસ મનાવી રહ્યા છે। આજે રામનવમીના દિવસે દેશ અને દુનિયામાં ભગવાન રામની જન્મ જયંતિ મનાવાઈ રહી છે અને ભારતીય સંસ્કૃતિ માટે આજે 2024માં જે આ રામનવમીનો ઉત્સવ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવાના કારણે દેશમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાઈ રહ્યો છે। અને છોટાઉદેપુરની વાત કરીએ ત્યારે છોટાઉદેપુરના આ મા કાળિકાની સામે ભગવાન રામનું મંદિર એ મહારાજાના સમયનું અહીંયા છોટાઉદેપુરમાં છે અને ત્યારથી લઈ અને આજ પર્યંત સુધી છોટાઉદેપુર અને છોટાઉદેપુરની આસપાસની જનતા અહીંયા રામનવમી મનાવવા માટે ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે હર્ષોલ્લાસ સાથે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આજે આ છોટાઉદેપુરના નગરના આંગણે ખૂબ સરસ મજાનો ભક્તિનો માહોલ સર્જાયો છે અને અમે પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે। અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જશુભાઈ રાઠવા પણ આજે ભગવાન શ્રીરામના દર્શન કરવા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ ભગવાન રામજીના જન્મોત્સવ નિમિત્તે ગોરારામજી તથા કાળારામજી મંદિરમાં બપોરે 12 કલાકે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને સાંજે 4 કલાકે નગરમાં શોભાયાત્રા નીકળશે। ભગવાન રામજીની પ્રતિમાને લઈ અને છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર પ્રતિમાનું સ્વાગત થઈ રહ્યું છે ખૂબ જ ઉમળકાભેર અને છોટાઉદેપુર નગરની સર્વધર્મની જનતા આનો લાભ લઈ રહી છે। અને સાંજે 9 કલાકે પરત ફરી યાત્રા જ્યારે